હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે લાસ્ટ ટાઈમ સ્વાધ્યાય 6.4નો અભ્યાસ કરેલો. તો છેલ્લે આપણે સ્વાધ્યાય 6.4ની અંદર મેન આપણે શરતો ભણી ગયેલા હતા કે બે ત્રિકોણોને સમરૂપ કઈ રીતે કરી શકાય. તો સમરૂપતા માટેની શરત આપણે ભણેલા બા 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 શરત, બા ખુ બા શરત, ખુ 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 શરત, બરાબર છે. અને એની અંદર એક પેટા શરત હતી ખુ ખુ શરત. ઓકે, ચાલો મિત્રો ત્યાંથી આપણે આજે આગળ વધીએ. તો આજનો આપણો ટોપિક છે એક પ્રમેય છે, પ્રમેય 6.5. ઓલરેડી તેની સાબિતી તમે અગાઉ જોઈ ગયેલા છો. ખાલી આપણે અહીંયા વિધાન જોઈ લઈએ કે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ માટેનો પ્રમેય હતો. શું હતો? સમરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો પ્રમેય કંઈક આપણે આવી રીતે હતો, જોજો. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. શું કહેવા માંગે છે? બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર. આપણી પાસે અહીંયા બે ત્રિકોણ હું કહું કે ત્રિકોણ ABC છે, તે ત્રિકોણ PQRને સમરૂપ છે. તો ABCનું ક્ષેત્રફળ છેદમાં PQRનું ક્ષેત્રફળ, બે ક્ષેત્રફળના ગુણોત્તર કેટલો થાય છે જોજો. બે ક્ષેત્રફળનો ગુણોત્તર તેની બાજુઓના વર્ગ બરાબર, એટલે બાજુઓનો ગુણોત્તર ABના છેદમાં PQના વર્ગ બરાબર, અથવા તમે કહી શકો BCના છેદમાં QR ના વર્ગ બરાબર, અથવા કહી શકો કે ACના છેદમાં PR ના વર્ગ બરાબર. આ તમે ચારમાંથી આવી રીતે કોઈ પણ સેટ કરી શકો છો. આના બરાબર આ લખી શકો, આના બરાબર આ લખી શકો, અને આના બરાબર આ પણ લખી શકો છો. ઓકે, તો આ પ્રમેયને આધારિત આપણું આખું હવે સ્વાધ્યાય 6.4 છે. તો ચાલો આપણે લઈએ સ્વાધ્યાય 6.4. ઓકે, શું છે સ્વાધ્યાય 6.4ની રકમ? ત્રિકોણ ABC અને DEF છે, તેમના ક્ષેત્રફળો અનુક્રમે 64 અને 121 સેન્ટીમીટર સ્ક્વેર છે. જો એક બાજુ EF બરાબર 15.4 સેન્ટીમીટર, તો BC શોધો. ચાલો મેળવી લઈએ મિત્રો આપણે. તો હવે જુઓ, બે ત્રિકોણ આપણને સમરૂપ આપેલા છે. કયા કયા? ત્રિકોણ ABC છે, તે ત્રિકોણ DEFને સમરૂપ છે. તો આના માટે તમે આવું લખી શકો, ABCનું ક્ષેત્રફળ છેદમાં DEFનું ક્ષેત્રફળ. આના બરાબર આપણને કઈ ABC માટે કઈ બાજુ આપી છે? BC. BCને અનુરૂપ કોણ? EF, તેના વર્ગ જેટલું થાય. ABCનું ક્ષેત્રફળ આપણને આપેલું છે કેટલું? 64, અને DEFનું આપેલું છે 121. BC મેળવવાના છે. EF બરાબર 15.4 આખાનો વર્ગ લખાય. ઓકે, ચાલો. 64 એટલે મિત્રો 8નો વર્ગ કહેવાય, 121 એટલે 11નો વર્ગ કહેવાય. BC ના છેદમાં 15.4 ઓલ સ્ક્વેર. બંને બાજુએથી વર્ગ કેન્સલ થઈ જાય, તો આપણી પાસે અહીંયા વધે 8ના છેદમાં 11 બરાબર BCના છેદમાં 15.4. ચાલો ક્રોસ ગુણાકાર કરતા આવડે છે. BC બરાબર 15.4 ગુણ્યા 8 છેદમાં 11. ચાલો મિત્રો, હવે આનું કેલ્ક્યુલેશન બધું તમે છે ધોરણ 10ની અંદર ધોરણ 9થી કરતા આવો છો, એટલે તમને આવડતું જ હશે, બરાબર. તમે ભાગાકાર ગુણાકાર કરીને જવાબ લખી દેજો, તમને આવડશે. તો જવાબ આનો આવશે, હું ડાયરેક્ટ લખી દઉં છું, 11.2 સેન્ટીમીટર. કેટલો આવશે? 11.2 સેન્ટીમીટર. તો આ થઈ ગયો સ્વાધ્યાય 6.4નો પ્રશ્ન નંબર 1. ચાલો આગળ નંબર 2. રકમ આપણને આપેલી છે સમલંબ ચતુષ્કોણ ABCDમાં. સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB અને CD સમાંતર છે, તેના વિકર્ણો એકબીજાને O બિંદુમાં છેદે છે. જો AB બરાબર 2CD હોય તો ત્રિકોણ AOB અને CODના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવો. AOD અને CODનું ક્ષેત્રફળનો ગુણોત્તર. મિત્રો, ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવવો છે તો પહેલાં આપણે એક કામ કરીશું, આ બંને ત્રિકોણોને સમરૂપ બતાવીશું. સમરૂપ બતાવવા માટે આપણને તો એકદમ સરળતાથી આવડે છે. આ બે સમાંતર રેખાઓ હોવાથી
આ તેની છેદિકા થાય તો અહીંયા ઝેડ બને છે, ઝેડ બને છે તો આ ખૂણો અને આ ખૂણો બંને સરખા થાય. એ જ પ્રમાણે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા થાય. તો ચાલો લખીએ. બરાબર, એ બી સમાંતર સીડી હોવાથી એ બી અને સીડી કેવા છે? સમાંતર છે. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ જોજો. હવે સી એ તેની છેદિકા થાય, સી એ તેની છેદિકા થાય તો કયા કયા બે ખૂણા? ખૂણો ડી સી ઓ અને નીચેના ત્રિકોણમાં બી એ ઓ સરખા થાય, કારણ કે યુગ્મ કોણોની જોડ હોવાથી. બરાબર છે મિત્રો. ચાલો એવી જ રીતે બીડી તેની છેદિકા છે, બીડી તેની છેદિકા થાય તો આમ બીડી માટે આપણે લખી શકીએ સી ડી ઓ અને ખૂણો ઓ બી એ કેવા થાય? સરખા થાય, યુગ્મ કોણોની જોડ હોવાથી. તો આમ ખૂ શરત અનુસાર ત્રિકોણ ઓ એ બી સમરૂપ ત્રિકોણ ઓ સી ડી થાય. બરાબર, જે આપણે સારી રીતે જાણીએ છીએ મિત્રો. હવે બે ત્રિકોણો સમરૂપ આપણે બતાવી દીધા. હવે આ બંનેનું ક્ષેત્રફળ લેવાનું કીધું છે. તમે ઓ એ બી લખો કે એ ઓ બી લખો તો સી ઓ ડી લખાશે. એ ઓ બી સમરૂપ સી ઓ ડી. ચાલો તેના ક્ષેત્રફળો. એ ઓ બીનું ક્ષેત્રફળ છેદમાં સીઓડીનું ક્ષેત્રફળ, બંનેનો ગુણોત્તર મેળવવાનું કીધું છે. આપણને રકમની અંદર જુઓ એ બી વાળું માપ આપણને આપેલું છે તો આપણે અહીંયા એ બી લખીશું, બાજુ એ બી છેદમાં તેને અનુરૂપ બાજુ સીડી, તેના વર્ગ જેટલું થાય છે. એ બીનું માપ આપણને આપ્યું છે 2CD ના છેદમાં સીડી ઓલ સ્ક્વેર. સીડી સીડી કેન્સલ તો આપણી પાસે અહીંયા વધે 2/1 વર્ગ. આ શું મળ્યું આપણને? એઓ બીના છેદમાં સીઓડીનો ગુણોત્તર. આગળ એઓ બીના છેદમાં સીઓડી બરાબર 2/4 છેદમાં 1. તો આમ એઓ બી જેમ સીઓડી ગુણોત્તર કીધો એટલે 4/1 મળશે. ઓકે મિત્રો, તો આ થઈ ગયો દાખલો. એકદમ સરળ દાખલો હતો. પહેલાં તો મેં શું કરી દીધું તો કે આપણે જે ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવવાનું કીધું છે તેને મેં સમરૂપ બતાવી દીધું. શું બતાવી દીધું? આપણે સમરૂપ બતાવી દીધું. ત્યારબાદ તેનો ગુણોત્તર લઈ લીધેલો અને આને સમરૂપ બતાવવા માટે આપણે આવા ઘણા બધા દાખલા ભણી ગયેલા છીએ. બરાબર મિત્રો, આ દાખલો ખૂ શરત છે તેમ ખૂ શરત ઉપરથી સાબિત થઈ શકે, કારણ કે આ બંને એકબીજાના અભિકોણો થાય તો ખૂ શરત પ્રમાણે પણ આપેલા બે ત્રિકોણો તમે સમરૂપ બતાવી શકો છો. ઓકે, એકદમ સરળ દાખલો છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. પ્રશ્ન નંબર 3માં સારો દાખલો છે. આપેલી આકૃતિમાં પહેલાં રકમ જોજો અને પછી આકૃતિ દોરીએ અને પછી આપણે સમજીએ. આકૃતિ. આપેલ આકૃતિમાં એબીસી અને ડીબીસી બે ત્રિકોણ એબીસી અને ડીબીસી એક જ પાયા બીસી ઉપર બે ત્રિકોણો છે. જો એડી એ બીસીને ઓ બિંદુમાં છેદે તો સાબિત કરો કે એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ડીબીસીનું ક્ષેત્રફળ એ કોના જેટલું થાય? એઓના છેદમાં ડીસી જેટલું થાય. કોના જેટલું થાય? એઓના છેદમાં, સોરી રકમમાં ભૂલ છે, એઓના છેદમાં ડીઓ જેટલું થાય. ઓકે, ચાલો હવે રકમને સમજીએ. આપેલ આકૃતિમાં એ બી સી અને ડી બી સી એક જ પાયા ઉપર, કયો પાયો? બીસી ઉપર આવેલા બે ત્રિકોણો છે. જો એડી અને બીસી ઓ બિંદુમાં છેદે તો સાબિત કરો કે એબીસીના ક્ષેત્રફળના છેદમાં ડીબીસીનું ક્ષેત્રફળ બરાબર એઓના છેદમાં ઓડી જેટલું થાય. તો આના માટે હવે શું કરવું? તો બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જોજો. હું છે ને બીસી ઉપર એક વેધ બનાવું એમાંથી. આ વેધ. ઓકે, વેધ એટલે અહીંયા લંબ હશે એમ. એવી જ રીતે હું બીસી ઉપર ડી ઉપરથી એક વેધ બનાવું. ઓકે, જેને નામ આપી દઉં એન. હવે આપણે જે કામ કર્યું છે ને મિત્રો એ હું લખું છું. બરાબર, આપણે શું કામ કર્યું તો કે આપણે લખી દઈએ. આપણે સર એમ લંબ બીસીની રચના કરી. એમ લંબ બીસી અને ડીએન લંબ બીસી
ની રચના કરી દીધી. સર આવું શા માટે? તો કે ઉપરનો જે ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ મેળવવું હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ થશે. એવી જ રીતે નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એ પણ પાયો ગુણ્યા વેધ થશે. એટલા માટે ઓકે. ચાલો, એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો બીસી અને વેધ છે એમ. એવી જ રીતે નીચેના ત્રિકોણ બી સી ડી માટે 1/2 પાયો બીસી અને વેધ ડીએન. ઓકે, ચાલો જોજો. હું અહીંયા આવું લખી શકું, એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ડીબીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો ગુણ્યા વેધ છેદમાં 1/2 બીસી ઇન્ટુ ડીએન. તો 1/2 બીસી 1/2 બીસી કેન્સલ, તો આપણી પાસે વધે એએમના છેદમાં ડીએન. તો જોજો, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ડીબીસીનું ક્ષેત્રફળ એ કોના જેટલું થાય? એએમના છેદમાં ડીએનના ગુણોત્તર જેટલું, એએમ અને ડીએનના ગુણોત્તર જેટલું. એબીસીનું ક્ષેત્રફળ અને નીચેના ત્રિકોણ એ બંનેનું ક્ષેત્રફળ એએમ અને ડીએનના ગુણોત્તર જેટલું થાય છે. અને અત્યારે હું હાલ પૂરતું નંબર 1 આપું છું હો ને. જોજો, હવે હું એક કામ કરું છું મિત્રો. જોજો, મારે આ બંને જોઈએ છે ને, તો એક કામ કરું, આ બે ત્રિકોણને હું સમરૂપ બતાવી દઉં. સર એ સમરૂપ બતાવવા માટે શું કરશો? તો આ એક કાટખૂણો, આ કાટખૂણો, આ બંને એકબીજાના અભિકોણો. તો આપેલા બરાબર આપેલી શરત ખોખું પ્રમાણે આપેલા બે ત્રિકોણો કેવા થાય? એકરૂપ, સમરૂપ થઈ ગયા. હું લખી દઉં, ત્રિકોણ એ એમ ઓ અને ત્રિકોણ ડી એન ઓ માટે જોજો સરળ થઈ જશે. જો આ એક સમરૂપ બતાવી દીધા એટલે આ બંનેનો ગુણોત્તર પણ કેવો થઈ ગયો? સરખો થઈ જશે. ઓકે, ચાલો. તો ખૂણો એ એમ ઓ બરાબર ખૂણો ડી એન ઓ, કાટખૂણો ખૂણો એ ઓ એમ બરાબર ખૂણો ડી ઓ એન. અભિકોણો કેવા? અભિકોણો જોજો ને, એકદમ સરળ દાખલો કરી દઉં છું. તો ખોખું શરત પ્રમાણે ખોખું શરત પ્રમાણે આપેલા બે ત્રિકોણ એ એમ ઓ સમરૂપ ત્રિકોણ ડી એન ઓ થાય. જોજો, તો આ સમરૂપ છે, સમરૂપ ત્રિકોણો છે, તો તેને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ કેવો થાય? સરખો જ થાય. તો આમાં તમે લખી શકો એ એમ ના છેદમાં ડી એન બરાબર એઓના છેદમાં ડીઓ. હવે તમે આ જે એમના છેદમાં ડીએમ છે, એમના છેદમાં ડીએન, તેની જગ્યાએ એઓના છેદમાં સીઓ લખી શકો. તો આમ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ડીબીસીનું ક્ષેત્રફળ બરાબર એએમના છેદમાં ડીએન આપણને મળી ગયું છે. તો એની જગ્યાએ આપણે એઓના છેદમાં ડીઓ પણ લખી શકીએ. ઓકે મિત્રો, આમ જોવા જાઓ તો એક વખત સમજાવ હોય તો વાંધો આવે એવો દાખલો નથી, સરળ દાખલો છે. ઓકે, ચાલો એકવાર જોઈ લઈએ, ફરીથી એકવાર જોજો. એબીસીનું ક્ષેત્રફળ અને બીસીડીનું ક્ષેત્રફળ બરાબર એઓના છેદમાં ડીઓ જેટલું થાય. તો મારે આ બાજુના છેદમાં આ બાજુ મેળવવા માટે મેં શું કર્યું? અહીંયા બે વેધની રચના કરી. એ વેધ ઉપરથી મિત્રો મને એટલું સાબિત થઈ ગયું કે બે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર વેધના ગુણોત્તર જેટલો થાય છે. વેધનો ગુણોત્તર મને મળી ગયો, તો આપેલા બે ત્રિકોણને સમરૂપ બતાવું તો તેના ઉપરથી આ બે બાજુનો ગુણોત્તર પણ હું સાબિત કરી શકું છું. શોર્ટમાં મેં તમને કહી દીધું. ઓકે, તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 3. ઓકે, ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 4 તરફ. પ્રશ્ન નંબર 4, જો બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય તો સાબિત કરો કે તે એકરૂપ છે. જોજો ને, એકરૂપનો દાખલો આવી ગયો છે. ફરીથી રકમ શું આપી છે તેને સમજશું આપણે. જો બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય તો સાબિત કરો કે તે એકરૂપ છે. ચાલો જોઈ લઈએ. તો બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ સમાન, તો ચાલો બે સમરૂપ ત્રિકોણો ધારો કે તે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR છે. ઓકે,
જોજો મજા આવશે, એકદમ સરળ છે. સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ સમાન. એબીસીનું ક્ષેત્રફળ છેદમાં પીક્યુઆરનું ક્ષેત્રફળ કેટલું થાય? તેના બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલું. એબીના છેદમાં પીક્યુનો વર્ગ બરાબર બીસીના છેદમાં ક્યુઆરનો વર્ગ બરાબર એસીના છેદમાં પીઆરનો વર્ગ. ક્ષેત્રફળ સમાન છે. જો રકમમાં આપ્યું ત્રિકોણના ક્ષેત્રફળ સમાન એટલે એબીસીનું ક્ષેત્રફળ પીક્યુઆરનું ક્ષેત્રફળ સરખું છે, માટે એબીસી બરાબર પીક્યુઆર હોવાથી બંનેનો ભાગાકાર 1 થાય. તો આમ એબીના છેદમાં પીક્યુનો વર્ગ બરાબર બીસીના છેદમાં ક્યુઆરનો વર્ગ બરાબર એસીના છેદમાં પીઆરનો વર્ગ. વર્ગ કેન્સલ કરું તો આ બાજુ વર્ગમૂળ 1નું વર્ગમૂળ 1 આવી જાય. તો આના માટે 1 બરાબર એબી બાય પીક્યુ બરાબર બીસી બાય ક્યુઆર બરાબર એસી બાય પીઆર. બધાને એકસાથે સરખાવું તો આના માટે આપણે લખાય એબી બરાબર પીક્યુ આ બાજુ, હવે ક્યુઆર લઈ જાઓ તો બીસી બરાબર ક્યુઆર એસી બરાબર પીઆર લખાય. બરાબર. તો આપણે એકરૂપ બતાવવાનું છે. એકરૂપ બતાવવા માટેની એક શરત આવી ગઈ, બા શરત. એકરૂપતાની બા શરત મુજબ આપેલા બે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એ એક રૂપ થશે. ઓકે છે, એકદમ સરળ દાખલો. મેં આપણે અહીંયા શું કરી દીધું છે, આપેલા બે ત્રિકોણો હતા તે સમરૂપ આપેલા હતા, તેની બાજુઓના ગુણોત્તરનો વર્ગ કરી દીધો, કારણ કે આપણે જાણીએ છીએ પ્રમેય 6.5. ઓકે, ક્ષેત્રફળ સમાન હોવાથી આ બંને કેન્સલ કરી દીધા અને પછી સરખાવી દઉં એટલે બધી બાજુઓ કેવી આવી ગઈ? સરખી આવી ગઈ. તો આમ એકરૂપતાની શરત કઈ? બા શરત ઉપરથી આપેલા બે ત્રિકોણો કેવા છે? એકરૂપ ત્રિકોણો કહેવાશે. ઓકે મિત્રો, ચાલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 લઈએ. એ પણ થોડોક સારો દાખલો છે. ડી, ઈ અને એફ અનુક્રમે, આને જોજો, આ દાખલો સમજજો, કારણ કે આને રિલેટેડ 1 માર્ક્સનો દાખલો ક્યારેક બોર્ડની અંદર પૂછાયેલા છે. ઓકે, કે જેથી તમારે સમજવામાં સરળતા રહેશે. જોજો, ડાયરેક્ટ તમે સોલ્વ કરી શકશો. ડી, ઈ અને એફ અનુક્રમે ત્રિકોણ એબીસીની બાજુઓ એબી, બીસી અને સીએના મધ્યબિંદુ છે. ડી છે તે એબીનું મધ્યબિંદુ, ઈ છે તે બીસીનું મધ્યબિંદુ, એફ છે તે સીએનું મધ્યબિંદુ હોય. તો ત્રિકોણ ડીઈએફ અને ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. ચાલો મિત્રો મેળવીએ. આપણને શું આપેલું છે તે પહેલાં લખી દઈએ. ડી, ઈ અને એફ અનુક્રમે ત્રિકોણ એબીસીની બાજુ એબી, બીસી અને સીએના મધ્ય બિંદુઓ છે. તો જોજો, હું એબી બરાબર 2EF લખી શકું, મધ્ય બિંદુઓ છે એટલા માટે. એબી બરાબર 2FE. ધોરણ 9માં પણ આપણે શીખી ગયા છીએ. બીસી બરાબર 2DF અને એવી જ રીતે સીએ બરાબર 2ED લખાશે. ઓકે, ચાલો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. તો હવે આના માટે તો કે જોજો, અહીંયા જોજો, અહીંયા આવું લખી શકું, એબી ના છેદમાં એફઈ. આને ભાગાકારમાં લઈ જાઉં છું, આને ભાગાકારમાં, તો આ બાજુ આપણી પાસે કોણ વધે? 2/1. એવી જ રીતે આની વાત કરું તો બીસીના છેદમાં ડીએફ બરાબર 2/1 અને સીએના છેદમાં ઈડી બરાબર 2/1. એનો મતલબ એવો, આની બધી બાજુઓનો ભાગાકાર જુઓ, બધી બાજુઓનો ગુણોત્તર જુઓ કેવો આવે છે? સરખો આવે છે. એટલે આપણે આવું લખી શકીએ, એબીના છેદમાં એફઈ બરાબર બીસીના છેદમાં ડીએફ બરાબર સીએના છેદમાં ઈડી બરાબર 2/1. બાજુઓનો ગુણોત્તર કેવો આવ્યો? સરખો આવ્યો. તો તમે કહી શકશો કે ત્રિકોણ એબીસી છે તે ત્રિકોણ કોને? તો કે
તો તે કોને સમરૂપ થાય? FED ને. કોને? FED ને સમરૂપ થાય. તો તેના માટે આપણે આવું લખી શકીએ, ABCનું ક્ષેત્રફળ છેદમાં FEDનું ક્ષેત્રફળ તેના બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલું થાય. બાજુઓમાં હું કોઈ પણ લઈ લઉં છું આમાંથી, તો ABના છેદમાં FE હોલ સ્ક્વેર લખાય. ABના છેદમાં FE બરાબર તો આપણને મળી ગયેલા જ છે 2/1 હોલ સ્ક્વેર, 2નો વર્ગ 4 છેદમાં 1 લખાશે આવું. પરંતુ આપણને કોનો ગુણોત્તર કીધો છે? DEF અને ABCનો. આને ઉપર લઈ જાઓ તો આ DEF જ છે, તો DEFનું ક્ષેત્રફળ છેદમાં ABCનું ક્ષેત્રફળ બરાબર 1/4. તો આમ તેના ક્ષેત્રફળનો ગુણોત્તર લખી દઈએ કે ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/4 મળે. કેટલો મળશે? 1/4 મળશે. બરાબર છે. ચાલો હવે જોજો, સમજજો હું જે કહું તે. અહીંયા મધ્ય બિંદુથી બનતા ત્રિકોણો છે, એટલે 1 2 3 અને 4, આ ચારે ત્રિકોણનું ક્ષેત્રફળ એક સરખું થાય. કેવું થાય? એક સરખું. જો બોર્ડની અંદર એવું પૂછાય કે જો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 16 એકમ હોય, કેટલું હોય? 16 એકમ હોય, તો ADFનું ક્ષેત્રફળ કેટલું? તો કે 4. બરાબર, કારણ કે ચોથા ભાગનું થાય એક ભાગ, એટલે આનું પણ 4, આ પણ 4, આ પણ 4, આ પણ 4. હવે જો એવું પૂછવામાં આવે, જો ત્રિકોણ CEFનું ક્ષેત્રફળ 5 એકમ હોય, આનું ક્ષેત્રફળ 5 એકમ હોય, તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ કેટલું? તો પણ તમને આવડી જાય. તો સર ABCનું ક્ષેત્રફળ થશે 5 ચોક 20 એકમ. બીજી રીતે 2 રીત જોઈ. ત્રીજી રીતે એમાં પણ પૂછાય, જો BEDનું ક્ષેત્રફળ 4 એકમ હોય, કેટલું હોય? 4 એકમ હોય, તો ચતુષ્કોણ DBEFનું ક્ષેત્રફળ કેટલું? તો એની અંદર 2 ત્રિકોણ એવા, એટલે 4 2 8 થશે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવું કઈ રીતે પૂછે છે અને તમે કઈ રીતે જવાબ આપી શકો છો. ઓકે મિત્રો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે અહીંયાથી આગળ વધીશું. ઓકે.